ભાગુભાઈ ને તમને એકલા મિલે આવું થોડી ચાલે અમારે જોડે છે કે નહીં વિડીયો બનાવો છે મિત્રો મસ્ત માળી છે આ ભાઈની કદાચ તમે વિડીયો જોઈએ આ તમે જોવા જાવ મને તો બહુ ગમી ને જઈને વિડીયો બનાવ્યો છે જરૂરી છે બધું કામ કરી નાખો એટલે અમે પાછા નેક્સ્ટ ટાઈમ જરૂર આવી વિડીયો બનાવવા માટે સ્પેશિયલ 100%. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા અત્યારના એક નવા વ્લોગમાં. સો ગાઈસ, ફાઇનલી કાલે ભૂરીઓ દવા નહોતું આલ્યું તો અત્યારે દવા આપ્યું છે અને અત્યારે મમ્મી બનાવશે મસ્ત બળી. એની જો મમ્મી અત્યારે બનાવશે ને બળી. સો ગાઈસ, આ છે શીરું અને મમ્મી બનાવશે મસ્ત બળી અને ઉષા અત્યારે આમ તો જો કોમ હે ચાપટ ને ઝુપટ તો ચા ને ચાલુ કરશે મમ્મી કોહડો હવે. હા એવું હે. સો ગાઈસ, મમ્મીને પહેલા હે સો ગાઈસ વલોણ ઉતારી અને સો ગાઈસ અત્યારે છાશ બનાવવાની છે, દોવાનું છે. તો આપણે જો આ ઓલ્યા છું ને ઉતારી કેટલું વજન વાળું લ્યા લ્યો બોલો દોડો મસ્ત ધોઈ નાખો. ગાઈસ ફાઇનલી મમ્મી હવે લાવી છે વલોણું સાફ કરી અને હવે વલોવશે. હે હા વાળી દો મસ્ત વ્યવસ્થિત. સો ગાઈસ, અત્યારે આપણે દહીંમાંથી છાશ બનતા જોઈશે, પછી છાશમાંથી મોખણ અને મોખણમાંથી ઘી અને શીરામાંથી બળી. તો સો ગાઈસ, અત્યારના બ્લોગમાં બનાવી રહેજો આગળ તો તમને સ્ટેપ બાય સ્ટેપ બધું બતાવું. તો જો અત્યારે તો વાસણ વાળવા માંડી છે, ચા પાણી પતી ગયા છે. તમે જોઈ શકો છો કે મમ્મીએ ફાઇનલી વલોવાની શરૂઆત કરી લીધી છે અને હવે બનાવશે મસ્ત બળી, જેના માટે પણ તૈયારી થઈ ગઈ છે. મમ્મી વલોઈ ને. સો ગાઈસ ફાઇનલી મમ્મીએ વલોઈ નાખ્યું છે. સો ગાઈસ ફાઇનલી મમ્મીએ મોખણ ચૂલા પર મૂકી દીધું છે. તમે જો આટલું મોખણ છે, હવે કેટલું જીવ બને છે હું તમને બતાવું આગળ વિડીયોમાં. શું કહો? તું એમ કરે પેલા ગોળ મસ્ત જણો જણો કતરી દે પછી આપણે કરીએ વ્યવસ્થિત. ફાઇનલી તમે જુઓ માખણમાંથી ઘી બની અને તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ. જુઓ તો હવે આપણે આ ઘીને ઉતારી અને આના પર મિલી આપણે બળીની તપેલી. તો જો ઉષા કમ્પ્લીટ બનાવે છે કાચા દૂધની બળી. તો ફટાફટી હા ગોળ કમ્પ્લીટ ઓગળી જાય પછી આપણે ઘીને ઉતારી અને એ હે એવું. સો ગાઈસ ચલો હવે ફાઇનલી મધુભાઈ ઘી ઉતારી દીધું છે. તો હવે ઘીની જગ્યાએ મૂકશે આપણે કાચા દૂધની બળી બનાવવા માટે. સોરી એ મૂકી દો ને હવે. સો ગાઈસ ગોળ વગાડો આપણે કમ્પ્લીટ. સો ગાઈસ તમે જુઓ કમ્પ્લીટ ફાઇનલી મધુભાઈ હવે ઘી બની રેડી દેવાનું ને રેડી દોરો. સો ગાઈસ અડધું ઘી રેડી છે બહેણીમાં અને તપેલીમાં છે. મધુભાઈ રેડે. હવે ઉષા જો ઉષા પણ તૈયાર છે બળી બનાવવા માટે ચૂલા પર. મિલ દોડો ઉષા. સો ગાઈસ ફાઇનલી ઉષા હવે આ કાચા દૂધની બળી બનાવવા માટે એને ચૂલા પર મૂકશે. અને ચલા ઘડી મૂકવું પડશે આર્યું હે મધુભાઈ એવું એમ. તો સો ગાઈસ ચલો હવે કમ્પ્લીટ બળી બની જાય પછી મળીએ, ચાલુ કરીએ પછી આગળ બ્લોગ. ગાઈસ મમ્મીની પાટણ જાય છે ભૂરી ભેંસની હુવાવડ વારવા જો પિક્ચર જોવા જવાનું મને લઈ તો હોજે તો રમતાર પિક્ચર જોશે પણ હાલ તો હુવાવડ વારવા જવું. સો ગાઈસ પપ્પા મમ્મીની જાય છે પાટણ. તમે જો
રૂ જેટલું લીધું છે તમે બતાવો. ગાડીમાં રૂ ભર્યું છે આ ફેર. જો આટલું રૂ વધ્યું હતું પાછળથી, તો રૂ વેચવા જાય ગંજમાં. ઉષા જાય છે હવે લુગડો ધોવા માટે. બળીનું કોમ ના માને ના. શું ગાય છે તારા સવારમાં પોણી વળ્યું છે ઘઉંમાં. તો જયંતિભાઈ અમારા પોણી વાળે છે અને મરચાં ખરપે છે. જુઓ લઈ લેવાની હોય બેણી બેન લીધા સાસુની માટે. સોની માટે સાસ લઈ જાય છે મમ્મી. આખી ભરી છે, આખી ભરી પેકિંગ મળી લે જરૂર. સો ગાઈસ ફાઇનલી તમે જો અત્યારે અમે ઘઉંમાં પોણી વળ્યું છે. તો બોમ્બે આવી છે ઉષા લુગડે ધોવા માટે અને જો પાણી ચાલુ જ છે. તો નેકમાં જશે. સામે છે ઘર. ગાઈસ ફાઇનલી બળી બની અને તૈયાર થઈ ગઈ છે. તમે જુઓ તો હવે મને આખો દિવસ ઠંડી કર્યું. શું ગાઈસ મને આખો દિવસ ઠંડી પાડવી પડશે. ઠંડી પાડી પછી ખાવામાં આવશે. તો ગાઈસ ચલો હવે હું ખેતરમાં જઈ નાહતા આવું. તાજું પાણી આવે છે બોરનું, તો ફટાફટ એવું નાહી નાખું અને પછી મળીએ આગળના બ્લોગમાં. તો ગાઈસ અમે નાહીએ ફાઇનલી તૈયાર થઈ ગયા છે, પણ જવું છે ગામમાં. અત્યારે એક પ્રસંગ છે એટલે એમાં ઉષા આવે છે, કૈલાસ પણ અત્યારે આવ્યા છે એમના પિયરથી. જઈએ હવે. બોલો ચલા દા રહ્યા બેટા તમે મોમાન ઘરે. હા તું બોલે અઠવાડિયું. હા તો કશો વાંધો નહીં. શું ગાઈસ ચલો હવે જાવું છે ત્યાં પ્રસંગમાં. મળીએ સીધા હવે. શું ગાઈસ ફાઇનલી અમે અમારા ગામમાં બેબી શોરમાં ગયા હતા. ત્યાં મને કોણ મળ્યું તમે જુઓ. હિતલબેન મળી જશે. મજા મિત્તલબેન? બસ મજામાં. થેન્ક યુ મિત્તલબેન, ખૂબ ખૂબ આભાર તમારો. બધા મળી ગયા છે અત્યારે, તો પ્લીઝ સપોર્ટ કરજો. અને હિતલબેન આવે તો લઈ જાવ છે અમારા ઘરે. જો લઈ જાવ છે અમને આવે તો. અને ભાગુભાઈ નહીં તમને એકલા મિલે? આવું થોડી ચાલે. અમારે જોડે છે કે નહીં? શું કહે ચલો હિતલબેન આવે તમે લઈ જાવ છે આપણા ઘરે. પછી ભાગુભાઈને પણ મળીએ અને આગળ બ્લોગમાં બનાવ્યા રહેજો અને સપોર્ટ કરજો. એકવાર કહી દો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે. રાજુ ફાર્મ હાઉસ બ્લોગ. हमारे राजू भाई ने यूट्यूब की अंदर चैनल है, तो બધાની સપોર્ટ કરવાનું મિત્રો. શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. બ્લોગ સારા સારા બનાવે છે તો બધા મિત્રો સપોર્ટ કરજો. જય માતાજી. થેન્ક યુ વેરી મચ હિતલબેન. ફાઇનલી ભાગુભાઈ પણ આવી ગયા છે. આવો મજા બેહો. સો ગાઈસ હિતલબેન આવ્યા છે મારા ઘરે અને ભાગુભાઈ. માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં? અને હિતલબેનને અમારી માળી ગમી ગઈ છે અમારા ખેતરમાં, તો ત્યાં જાય છે હિતલબેન. માળી જોવા આવું છે ને અહીંયા વિડીયો બનાવો છે મિત્રો. મસ્ત માળી છે આ ભાઈની, કદાચ તમે વિડીયો જોઈએ. આ તમે જોવા જાવ મને તો બહુ ગમી. અહીંયા જઈને વિડીયો બનાવ સ્પેશિયલ જેવું છું. કેવી માળી કેવી ગમે હિતલબેન તમને? બહુ હજી અહીંયા જઈને જોવું અંદર કેવી છે. વિડીયો ઉપર ચડીને બનાવવાના. ઉપર ચડવા દેશો ને? ચિંતા ના કરો. સો ગાઈસ ચલો હિતલબેને અમારી માળી ગમી ગઈ છે, તો હવે એ વિડીયો બનાવવાનું કહે છે. તો ચલો જઈએ સીધા માળી અમારે. સો ગાઈસ તમે જોઈ શકો છો કે હિતલબેનને અમારી માળી બહુ ગમી ગઈ છે
તો માળી જોવા માટે આવ્યા છે ખેતરમાં અમારે, તો કોઈ વાંધો નથી. શું ગાઈસ ફાઇનલી હેતલબેનને માળી ગમી ગઈ છે, તો હેતલબેન હવે જાય છે ઉપર, તમે જુઓ. કેવી છે હેતલબેન માળી? હા ગેલેરી છે એની. સરસ છે હો. મહેલ જેવું એકદમ મહેલ જેવી બનાવી દીધી છે. તાજમહેલ જેવી છે ને. હજી હેતલબેન કોમ બાકી છે, લાઇટિંગ નું કોમ બાકી છે, આમાં ઘણું બધું કોમ બાકી. હા હવે હાલને ટાઈમ મળશે ને તો સ્પેશિયલ માળી હે ને વિડિયા બનાવવા આવું છે. કશું આ ટાઈમ જ છે, અત્યારે ટાઈમ છે તમારે વિડીયો બનાવવા હોય તો. મોડું થઈ ગયું ને પેલા આયો તો સારું, 2-3 વિડિયા એમ તો બનાયા છે, પણ નેક્સ્ટ ટાઈમ ટાઈમ લઈને આવશું સ્પેશિયલ વિડિયા બનાવવા 100% 100% બેન 100%. સો ગાઈસ ફાઇનલી અમે હવે નીકળી ગયા છે માળીથી, અને હિતલબેન એમ કહે છે કે તમારી માળીમાં બધું કોમ પૂરું થાય એટલે અમે ફાઇનલી વિડીયો બનાવવા માટે, વ્લોગ બનાવવા માટે આવીશું. તો આવશો ને હિતલબેન ફેર હવે? સો ગાઈસ એમાં હજુ બાકી છે કોમકાજ ઘણું બધું, લાઇટિંગ બાકી છે, તમને ખબર છે આપણે આગલા વિડીયો બતાવ્યું એમ, અને લાઇટિંગ બાકી છે. લાઇટિંગ નું બધું કામ કરી નાખો એટલે અમે પાછા નેક્સ્ટ ટાઈમ જરૂર આવી વિડિયો બનાવવા માટે સ્પેશિયલ. 100% વેલકમ. ગાઈસ ફાઇનલી હવે હિતલબેન જાય છે ઘરે, બહુ મજા કરી, માળીએ ફરવા ગયા. બધાને YouTube ફેમિલી નેક્સ્ટ ટાઈમ જરૂર આવશું. 100% વેલકમ. બીજી વાર વધારજો અમારા ઘરે, અને ખૂબ ખૂબ આભાર તમે મારા ઘરે અત્યારે આવ્યા છો. ચલો હેતલબેન આવજો, સાહેબ આવજો, અને ફરી એકવાર અમારા માળીની અમારા ફાર્મ હાઉસની મુલાકાત લેજો. ચો જ્યાં હા ચલો આવજો હેતલબેન. એ આવજો હેતલબેન. તો ગાઈસ તમે જોઈ શકો છો કે બળી હવે તૈયાર થઈ ગઈ છે, કાલે વહેલા મૂકી હતી, અને હિતલબેન પરમારના કિસ્મતમાં હતી તે ખાઈ જશે એ રહ્યા. હવે અમારો વારો આવ્યો છે, અમારી પહેલા એ ખાઈ ગયા. સો ગાઈસ ચલો હવે ખાઈ લઈએ બળી, પછી મળીએ આગલા બ્લોગમાં. સો ગાઈસ તમે જોઈ શકો છો કે રેગડા ભાળી ગયા છે અમારા ઘરના બધા. સંભારીએ બનાય તમે જુઓ ગાઈસ, બાળીએ બનાય તારે તો ખાવાની મજા આવી, અને ઘરની વાળીને રવાઈ શું વાત મજા આવી જાય. સો ગાઈસ તમે જુઓ એ આ મસાલો બનાવ્યો છે એનો, અને આ સંભારીએ છે, તો અને કૈલાસ બનાવે છે રોટલી. કૈલાસભાઈ પાર આવ્યો ના આવ્યો? પોંચે લોટ હેચોથી પાર આવ્યો. આપણે તો એક બજાવાનું ખાવાનું તો રોટલી હોવું તો તાકા. આ બે મોટર ને મને ડાલવાના હો. કાફી લો પૈસા બેવડે. સો ગાઈસ ફાઇનલી મમ્મીની પપ્પાની બધા જમવા બેસી ગયા છે. તમે જુઓ તાર સંભારીનું શાક બનાવ્યું છે. મારે મોટો બેસ છે સંભારીનું શાક બનાવ્યું ઘરની વાડીમાં. એવું ઘરની વાડીના સંભારી જુઓ. અને રોટલા જો રોટલા ખાય. અરે રોટલી બનાવે તાર તો મને થોડો કદાચ રસો મને શું ગાય ચલો હવે જમી લઈએ, અને જમી અને પછી આગળના બ્લોગમાં મળીએ.